જાણો છો, જો ભારત ન હોત તો દુનિયા ક્યારેય ચંદ્ર પર ન પહોંચી શકે. જી હા, આ વાત વિચિત્ર લાગે છે, પણ તે એક સત્ય છે જે દુનિયા પણ માને છે. ચાલો સમજીએ કેવી રીતે. ચંદ્ર પર પહોંચવાની દોડધામ ચાલી રહી છે. અમેરિકા, રશિયા, ચીન અને ભારત એ 4 દેશો છે જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. અલબત્ત ભારત આ દોડમાં ચોથા ક્રમે હતું, પરંતુ જો ભારત ત્યાં ન હોત તો બાકીના જે 3 દેશો છે તે ક્યારેય ચંદ્ર પર ન પહોંચી શક્યા હોત. આ વાત વિચિત્ર લાગે છે, પણ દુનિયા તે જાણે છે અને સત્ય પણ છે. વાસ્તવમાં એક સમય હતો જ્યારે પૃથ્વી અને ચંદ્રના અંતર વિશે કોઈ ખ્યાલ ન હતો અને ન તો તેની ગણતરી કરવાની કોઈ ચોક્કસ પદ્ધતિ હતી. પરંતુ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે દશાંશની શોધ કરીને આ ગણતરીને સરળ બનાવી. આર્યભટ્ટ દ્વારા દશાંશ પદ્ધતિની શોધથી અવકાશ સંશોધનમાં ક્રાંતિ આવી. તેમની શોધે ચોક્કસ ગણતરીઓ, નેવિગેશન, સમય ગણતરી, રોકેટ વિજ્ઞાન અને ડેટા વિશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી. દશાંશ વિના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ જેવા ચોક્કસ મિશન અશક્ય હોત. દશાંશ એ શોધ હતી જેણે વિશ્વના ઘણા દેશો માટે ચંદ્ર સુધી પહોંચવાનો માર્ગ મોકળો કર્યો. ચાલો સમજીએ કે કેવી રીતે. પહેલા એ સમજવાની કોશિશ કરીએ કે અવકાશ વિજ્ઞાનમાં દશાંશનું મહત્વ છે શું. સચોટ ગણતરી તે એક મહત્વનું પાસું છે. અવકાશ સંબંધી બધી ગણતરીઓ ખૂબ જ સચોટ હોવી જરૂરી છે. આ ફક્ત દશાંશથી જ શક્ય છે, કારણ કે કોઈ પણ અવકાશ મિશનમાં ભૂલનો કોઈ અવકાશ નથી. ભ્રમણ કક્ષાની સ્થિતિ, ઉપગ્રહોની ગતિ, રોકેટમાં બળતણનું પ્રમાણ, ઉતરાણ બાજુ અને અન્ય બધી બાબતોની ગણતરી ફક્ત દશાંશથી જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મિશન ચંદ્ર પર મોકલવામાં આવે છે તો દશાંશ ભૂલ પણ મિશનને અસફળ બનાવી શકે છે. બીજું છે નેવિગેશનમાં મહત્વ. કોઈ પણ અવકાશયાન અને ઉપગ્રહની ભ્રમણ કક્ષા નક્કી કરવા માટે ગણતરીઓ ન્યૂટન અને કેપ્લરના નિયમોના આધારે કરવામાં આવે છે. આમાં દશાંશ બિંદુ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે જો તેમાં કોઈ ભૂલ થશે તો અવકાશયાન તેના લક્ષ્યથી ભટકી જશે અને મિશન વ્યર્થ જશે. ત્રીજું છે સમયની ગણતરી. અવકાશમાં સમય નેનો સેકન્ડમાં ગણવામાં આવે છે. નેનો સેકન્ડ એટલે કે 0.00000001 સેકન્ડ સુધીની ગણતરી દશાંશ વિના શક્ય નથી. આ ઉપરાંત પ્રમાણમાં દશાંશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આના દ્વારા જ અવકાશમાંથી કોઈ પણ માહિતી કે જ્ઞાન પૃથ્વી પર પહોંચે છે. રોકેટ સાયન્સ અને ઈંધણ પણ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ રોકેટ તેના લક્ષ્ય અનુસાર નિશ્ચિત સમયે લોન્ચ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકેટ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જાય છે તો તે જોવામાં આવશે કે આ અવકાશ મથક પૃથ્વીની સૌથી નજીક ક્યારે હશે. આ સંદર્ભમાં રોકેટ એવા સમયે લોન્ચ કરવામાં આવશે કે જ્યારે તે ISS પર પહોંચશે, ત્યારે અવકાશ મથક પૃથ્વીની સૌથી નજીક હશે. આ ગણતરી માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ દશાંશ વિના શક્ય નથી. હવે જોઈશું ડેટા પ્રોસેસિંગ અને ઇમેજ વિશ્લેષણ. સ્પેસ ટેલિસ્કોપ અને સ્પેસ પ્રોબ્સ દ્વારા લેવામાં આવેલી છબીઓનું વિશ્લેષણ કરવા માટે દશાંશ સંખ્યાઓની પણ જરૂર પડે છે. તેના આધારે વૈજ્ઞાનિકો મિલીમીટર અને માઇક્રોમીટર સ્તર સુધીના ડેટાની તપાસ કરે છે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે. હવે એ જાણીએ કે આર્યભટ્ટ કોણ, તેમના વિશે વધુ જાણવાની કોશિશ કરીએ. ભારતીય ગણિતમાં આર્યભટ્ટ એક ઉત્કૃષ્ટ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. કદાચ એવા દિગ્ગજોમાંથી સૌથી પહેલા ગુપ્ત રાજવંશ દરમિયાન કુસુમપુરા એટલે કે પાટલીપુત્રમાં 475ની આસપાસ જન્મેલા. તેમણે ખગોળશાસ્ત્રમાં તેમના બૃહદ જ્ઞાન માટે ખ્યાતિ પણ મેળવી હતી. તેમના યોગદાન ગણિત અને ખગોળશાસ્ત્ર બંનેમાં ફેલાયેલા હતા. એક એવા મહાન ગણિતશાસ્ત્રી જેમણે સંખ્યાઓ લખવાની પદ્ધતિ વિકસાવી અને દશાંશ સંખ્યાઓ શોધ્યા પણ ખરા. તેમણે 1, 10, 100 અને 1000 જેવી સંખ્યાઓ લખવાની પદ્ધતિ વિકસાવી. તેમના સિવાય બ્રહ્મગુપ્ત, આચાર્ય રામાનુજમ, શકુંતલા દેવી જેવા મહાન ગણિતશાસ્ત્રીઓ પણ થયા છે, જેમણે ગણિતમાં વિશ્વને ઘણું બધું આપ્યું છે. આર્યભટ્ટના અગ્રણી પ્રયાસો અને શોધોએ માત્ર ભારત માટે અપાર ગૌરવ જ નહીં, પરંતુ અસંખ્ય મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિકોને પણ ક્રાંતિકારી સંશોધન કરવા માટે પ્રેરિત કર્યા છે.